મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નરિયા. તો મિત્રો, આજકાલ બદલાતી જીવનશૈલી તેમજ બજારુ ખોરાકના કારણે માણસો ખૂબ જ બીમાર પડી રહ્યા છે અને રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો આપણા માટે શરીરનું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું એવી 6 અમૂલ્ય વસ્તુઓ કે જે તમને ડોક્ટરોથી દૂર રાખશે. જેમાં પહેલું છે સફરજન. દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે, કેમ કે સફરજન એ ઓછી કેલરી વાળું ફળ છે. સફરજનને છોલીને ના ખાવું જોઈએ, કેમ કે તેના છોતરામાં ઘણા પ્રકારના મહત્વપૂર્ણ ક્ષાર રહેલા હોય છે. સફરજન ખાવાથી આંતરડા મજબૂત થાય છે તેમજ દાંત અને પેઢાને પણ મજબૂત બનાવે છે. જેમને અસ્થમાનો પ્રોબ્લેમ હોય તેમને સફરજન દરરોજ ખાવું જોઈએ. બીજું છે પોપૈયું. પોપૈયામાં વિટામિન સી રહેલું હોય છે, જે આપણી પાચન પ્રક્રિયાને સમૃદ્ધ બનાવે છે અને કબજિયાત વાળી વ્યક્તિઓ માટે પપૈયું એ બેસ્ટ છે. પપૈયામાં વિટામિન એ તેમજ બીટા કેરોટીન રહેલું હોય છે, જે આંખોની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ ગણાય છે. પપૈયામાં પેપેન રહેલું હોય છે, જે એક પ્રાકૃતિક એન્ઝાઇમ છે અને તે દેહના દ્રાવક પદાર્થોને તોડવામાં મદદ કરે છે, જે આરોગ્ય માટે લાભદાયી છે. ત્રીજું છે ખજૂર. ખજૂર પોટેશિયમ, આયરન તેમજ વિટામિન B6 નો ઉત્તમ સ્ત્રોત છે. ખજૂરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર્સ તેમજ નેચરલ સુગર રહેલું હોય છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તે સ્પોર્ટ પર્સન તેમજ વધુ કામ કરતા વ્યક્તિઓ માટે ઉત્તમ ગણાય છે. ખજૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ રહેલું હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી અટકાવવામાં મદદ કરે છે. ચોથું છે પાલક. પાલકમાંથી વિટામિન બી મળી આવે છે, જે હૃદય રોગથી બચાવે છે. પાલકમાંથી લ્યુટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જે ઉંમરની સાથે સાથે થતા આંધળાપણાથી બચાવે છે. પાલક ખાવાથી મીઠાશને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. પાલકમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાલકમાં ઓછી કેલરીઝ તેમજ વધારે ફાઇબર રહેલા હોય છે, જે વજનને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. પાંચમું છે ટામેટા. ટામેટામાં લાઇકોપેન અને કેરાટીનાઇડ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ, સાંધાના દુખાવા તેમજ નેત્રના વિકાર માટે ખૂબ જ મદદરૂપ થાય છે. ટામેટા ચામડીની તાજગી અને સુંદરતા માટે ઉપયોગી છે. ટામેટામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે, જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે તેમજ કબજિયાતથી બચાવે છે. અને છઠ્ઠું છે ગાજર. ગાજરની અંદર વિટામિન એ રહેલું હોય છે, જે વાળ, ત્વચા તેમજ આંખો માટે ફાયદાકારક છે. ગાજર ખાવાથી દાંત તેમજ પેઢાની સજાગતા વધારી શકાય છે, કારણ કે ગાજર સ્વાભાવિક રીતે દાંતને સાફ કરે છે. ગાજરનું સેવન શરીરના ડિટોક્સિફિકેશન માટે મદદરૂપ થાય છે, જે ચિકન પોક્સ અને અન્ય ત્વચાના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. જો મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો.